નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ તોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદમાં રંગે ચંગે નીકળી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા. લાખો લોકો ભગવાનના દર્શન કરી થયા ધન્ય. અમદાવાદના રસ્તા પર ભક્તોનો ઘૂઘવાતો મહાસાગર. જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં ત્યાં ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન ભક્તો. નાની પડતી અમદાવાદની શેરીઓ માખણચોરના વધામણા કરવા માટે અમદાવાદ જાણે આખું રોડ પર ઉતર્યું હોય તેવો નજારો જોવા મળ્યો. અમદાવાદનું આકાશ અને અમદાવાદની ગલીઓમાં માત્ર ને માત્ર એક જ શોર હતો, જય જગન્નાથ, જય જગન્નાથ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી. જગતના નાથ જ્યારે નગરચર્યાએ આવતા હોય ત્યારે તેમના ભક્તોનો આનંદ પણ ક્યાંય સમાતો ન હતો. એક અનેરો ઉત્સાહ ભક્તોના ચહેરા પર જોવા મળ્યો. રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા. સાંસ્કૃતિક ઝાંખીના સાથેના 101 ટ્રકોએ જમાવ્યું આકર્ષણ. અંગ કસરત કરતા 30 અખાડા, 18 ભજન મંડળીઓએ રથયાત્રામાં જમાવટ કરી, તો સાધુ સંતો સાથે લગભગ 1200 ખલાસી ભાઈઓએ રથ ખેંચી ધન્યતા અનુભવી. દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા પહોંચ્યા. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. ભગવાન જગન્નાથ મંદિરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરાવી. બાદમાં રથયાત્રાનો રંગે ચંગે પ્રારંભ થયો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી હતી તેમ તેમ ભક્તોનું ઘોડાપૂર બમણું થતું જતું જોવા મળ્યું. જાણે ભગવાનની એક ઝલક જોવા કિડિયારું ઉભરાયું હોય. અમદાવાદ જાણે એક દિવસ માટે થંભી ગયું હોય. વહેલી સવારે નીકળી રથયાત્રા મોડી રાત સુધી ચાલી. ઠેર ઠેર ભક્તોએ ભગવાનનું સ્વાગત કર્યું. દરિયાપુરમાં મુસ્લિમ આગેવાનોએ રથનું સ્વાગત કર્યું. 5 અધિકારી તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રથયાત્રા નીકળી. વિઘ્ન વગર રથયાત્રા નીકળી. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાના દર્શન કરવા માટે પ્રેમ દરવાજા પહોંચ્યા. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો આપ્યો. ભગવાન જ્યારે સરસપુર મોસાળમાં પહોંચ્યા તો નજર પહોંચે ત્યાં સુધી માનવ મહેરામણ જ નજરે પડ્યું. મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત, ધમધમ્યા રસોડા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા. 18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા ભજન અને જય રણછોડના નાદ વચ્ચે જ્યારે મોસાળ સરસપુર પહોંચી તો મોસાળમાં લોકોનો ઉત્સાહ આસમાને હતો. સરસપુરમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર માનવ મહેરામણ જ નજરે પડ્યું હતું. ભાણેજને વધાવવા માટે ભક્તો અધીરા બન્યા. જગન્નાથજીના મોસાળ એટલે કે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરાયું. ભાણેજને વધાવવા સરસપુરવાસીઓ હરખ ઘેલા થયા. હર્ષોલ્લાસ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. ભક્તોની આંખો ખુશીના આંસુઓથી ભીંજાઈ. મહાપ્રભુના દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી. જય રણછોડ માખણ ચોરના નાદ પણ સંભળાતા જોવા મળ્યા. ત્યારે આટલી મોટી સંખ્યાની વચ્ચે મોસાળમાં ભગવાન જગન્નાથજીને 50 લાખનું મામેરું ભરવામાં આવ્યું. મામેરામાં 2-2 કિલોના 3 ચાંદીના હાર, 7.5 તોલા સોનું, જેમાં 2 ચેન, જગન્નાથજી અને બળભદ્રજી માટે સોનાની વીંટી, સુભદ્રાજીની કાનની બુટ્ટી, માતાજી માટેના ચૂડા, કંદોરો અને ચાંદલો અર્પણ કરાયો. મામેરામાં ભગવાનના 108 વાઘા છે. બીજી તરફ ભગવાનના મામાના ઘરે સરસપુરમાં રસોડા ધમધમ્યા હતા. હાલો પ્રસાદ લેવા હાલોના નાદ ગુંજ્યા. પૂરી શાક મોહનથાળનો પ્રસાદ લેવા લાખો ભક્તો ઉમટ્યા. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવ્યા. ભક્તોને પૂરી શાક મોહનથાળ અને ફૂલવડીનો પ્રસાદ જમાડવામાં આવ્યો. 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી અને 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો. અમદાવાદની રથયાત્રામાં કરતબકારોએ જમાવ્યું આકર્ષણ. અખાડિયનોના અવનવા કરતબો લોકોને દંગ કરી ચૂક્યા હતા. અમદાવાદમાં 147મી રથયાત્રાને લઈને ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો. અમદાવાદના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા. જાણે આખું અમદાવાદ ભગવાનની એક ઝલક જોવા માટે રોડ પર ઉતરી આવ્યું. રોડ પર જાણે કેડિયારું ઉભરાયું હતું. રથયાત્રામાં ખુદ ભગવાન સામે ચાલીને ભક્તોને દ્વાર પહોંચતા રથયાત્રામાં જોવા મળ્યા વિવિધ રંગો. અખાડાના યુવાનોએ રથયાત્રામાં ભાગ લઈને અવનવા કરતબો કરી લોકોને દંગ કરી દીધા. રથયાત્રા એક એવો ઉત્સવ છે જેમાં ભક્તિ, ખુશાલીની સાથે શારીરિક બળ પણ ઉમેરાય છે. અખાડાના કરતબોએ રથયાત્રામાં 4 ચાંદ લગાવી દીધા. આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ વર્ષે પણ રથયાત્રામાં 30 અખાડા જોડાયા, જેમાં યુવાનોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. બાળકોથી લઈને પહેલવાનોના કરતબોએ આકર્ષણ જમાવ્યું. નિત નવા શરીરના દાવપેચ સાથે કસાયેલા શરીર સાથે યુવાનો જોવા મળ્યા. તો 2 વ્યક્તિઓ સીડીઓની વચ્ચે ઊભા રહી એક પછી એક પલટીઓ મારતા જોવા મળ્યા. યુવાને પેટ પર પથ્થરો મૂકી, બીજાએ હથોડો મારી તોડ્યો. યુવાને કુંડામાંથી 2 તલવાર પગમાં દબાવી આંખે અડાડી. રથયાત્રામાં યુવાનોએ ખેલ્યા દિલ ધડક કરતબો. કોઈએ પટ્ટા ખેલ્યા તો કોઈ લાકડી રમ્યા. પહેલવાનો કુસ્તી કરતબો કરતા જોવા મળ્યા. યુવાનો લાકડીએ રમતા જોવા મળ્યા. લોકો આ કરતબ જોતા જ રહી ગયા હતા. અખાડાના કરતબો જોવા માટે લોકોની ભીડ ઉમટી. યુવાનોના અવનવા કરતબો જોઈ લોકો ખુશખુશાલ થઈ ગયા.
છોકરીઓએ પણ કરતબ બતાવ્યું. અખાડિયાનોમાં એક યુવતીએ જમાવ્યું જબરજસ્ત આકર્ષણ. રસ્તા પર હાથમાં સતત રિંગ ફેરવતી અને ઉછાળતી જોવા મળેલી યુવતીએ આપ્યો નારી શક્તિનો પરિચય. રથયાત્રામાં આખું અમદાવાદ ભક્તિના રંગે રંગાયું હતું. ત્યારે કોઈ કૃષ્ણ બની તો કોઈ રાધા બની તો કોઈ પોતાના બાળકોને કનૈયાના વેશમાં રથયાત્રામાં લઈને જોડાયા હતા. ભગવાનના રથની સાથે ઝૂમી ઉઠ્યા હતા. રથયાત્રામાં અવનવા પરિધાન ધારણ કરી લોકો ઝૂમી ઉઠ્યા. સાફા બાંધેલી યુવતીઓ પણ ઝૂમી ઉઠી. માથે સાફા અને હાથમાં કરતાલ સાથે યુવતીઓ ઝૂમી અને ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. કોઈના હાથમાં કરતાલ છે તો કોઈના હાથમાં મંજીરા તો કોઈના હાથમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા બહેનની નાની મૂર્તિઓ. ખભા અને માથે ઉંચકીને ભજનો ગાઈ રહેલા ભક્તોનો અનોખો સંયોગ જોવા મળ્યો. એક તરફ જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા તો બીજી તરફ સરસપુરમાં ભક્તિમાં લીન જોવા મળી મહિલાઓ. ભગવાનને આવકારવા ભજન અને ભક્તિમાં લીન જોવા મળી મહિલાઓ. તો રથયાત્રામાં આદિવાસી નૃત્યએ પણ આકર્ષણ જમાવ્યું. આદિવાસી કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં આદિવાસી નૃત્ય કર્યું હતું. અમદાવાદની રથયાત્રામાં રાસ ગરબાથી લઈને અવનવા ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. જુઓ રથયાત્રાના અલગ અલગ રંગ. અમદાવાદના રસ્તાઓ વહેલી સવારે 4 વાગ્યાથી જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા. નાથની એક ઝલક જોવા માટે અમદાવાદના રસ્તાઓ પર જાણે કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઐતિહાસિક રથયાત્રામાં જોવા મળ્યા અલગ અલગ રંગ. રંગબેરંગી ટેબ્લોથી લઈ માથે સાફા અને હાથમાં કરતાલ સાથે ઝૂમી ઉઠેલી યુવતીઓએ જમાવ્યું આકર્ષણ. તો વિવિધ કરતબોએ જમાવ્યું આકર્ષણ. નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. રથયાત્રામાં ગજરાજોએ જમાવ્યું આકર્ષણ. 8 થી 10 ગજરાજ રથયાત્રામાં જોડાયા હતા. ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. શ્રવણના ટેબ્લોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શ્રવણ કાવડમાં માતા પિતાએ યાત્રાને લઈ જતા હોય તેવા વેશ સાથે બાળક શ્રવણ બન્યો હતો. તો હાલ ગ્રીન એનર્જીનો જમાનો છે તેને જ દર્શાવતો એક ટેબ્લો રથયાત્રામાં જોડાયો હતો. ભવિષ્યની ઉર્જા સાથેના સ્લોગન સાથે ગ્રીન એનર્જીના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. તો રથયાત્રામાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રામ મંદિરના ટેબ્લોએ રંગ જમાવ્યો હતો. આ બાજુ રાધાકૃષ્ણ અને હનુમાનજીના વેશભૂષામાં જોડાયેલા ટેબ્લોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. ભક્તિ જ નહીં પરંતુ વિજ્ઞાન અને સંવિધાનનો સંગમ પણ જોવા મળ્યો. તો સંવિધાનના ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું. તો અંગદાનનું કેટલું મહત્વ છે તેને પણ સમજાવતો ટેબ્લો જોવા મળ્યો. આ બાજુ નાસા અને ઇસરોના ટેબ્લોએ પણ રંગ રાખ્યો. બીજી તરફ રથયાત્રાના રંગમાં વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનો ફીવર પણ જોવા મળ્યો. T20 વર્લ્ડ કપ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો. વિશ્વગુરુ નરેન્દ્ર મોદી અને યોગીએ પણ જમાવ્યું આકર્ષણ. માત્ર ટેબ્લોએ જ નહીં પરંતુ રથયાત્રામાં જોડાયેલા લોકો પણ ઝૂમ્યા. રથયાત્રામાં અવનવા પરિધાન ધારણ કરી લોકો ઝૂમી ઉઠ્યા. ઉત્તર ગુજરાતના શહેરો પણ રંગાયા ભગવાન રણછોડના રંગમાં. યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા જય જગન્નાથના જય ઘોષ સાથે રથયાત્રા કાઢવામાં આવી. રાધાકૃષ્ણ મંદિરથી રથયાત્રા નીકળી હતી. જાંબુ કાકડી અને ફણગારેલા મગનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. સાબરકાંઠા ઈડર ખાતે ભગવાન જગન્નાથની 26મી રથયાત્રા નીકળી. ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાએ ભગવાનની પહિંદવિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણ ઈડર શહેર બન્યું ભક્તિમય. ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા ડીજેના તાલે નાથની નગર યાત્રામાં ઝૂમી ઉઠ્યા. તો ધનસુરા નગરમાં પણ નીકળી રથયાત્રા. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાઈ રથયાત્રા. પરબડી ચોક ખાતે આવેલ રામજી મંદિરથી યોજાઈ રથયાત્રા. ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા. બોટાદમાં નીકળી 27મી રથયાત્રા. વિવિધ કરતબોએ જમાવ્યું આકર્ષણ. બોટાદ શહેરના ગિરનારી આશ્રમથી ભગવાન જગન્નાથની 27મી રથયાત્રા નીકળી. આશ્રમ ખાતેથી લીલી ઝંડી આપી ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. ઠેર ઠેર હરિભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરાયું. બોટાદના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા. ભક્તોના દ્વારે ભગવાન દર્શન કરવા આવતા ભક્તો ધન્યતા અનુભવતા જોવા મળ્યા. બોટાદ શહેરના મુખ્ય માર્ગ પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ગઢડા રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો પર આ રથયાત્રા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ભક્તોમાં ભગવાનના દર્શન કરવાને લઈને એક અનેરો ઉત્સાહ અને આનંદ હતો. તમામ લોકોને ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા. તો જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ જિલ્લા બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો તેમજ ગિરનારી આશ્રમના સેવકો જોડાયા હતા. આ રથયાત્રામાં અલગ અલગ આકર્ષણ પણ જોવા મળ્યા હતા. રોડ પર યુવાનોએ કરતબ કરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા. આ તરફ ડાકોર અને શામળાજીમાં પણ નીકળી ભવ્ય રથયાત્રા. અષાઢી બીજને લઈ રાજ્યભરના શહેરોમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા. અમદાવાદથી લઈ ભાવનગર, ડાકોરથી લઈ શામળાજી સહિતના શહેરોમાં રંગેચંગે રથયાત્રા નીકળી. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રથયાત્રા નીકળી. રાજા રણછોડરાય નગરચર્યાએ નીકળ્યા. યાત્રાધામ ડાકોરમાં 10 કિલોમીટર જેટલી લાંબી આ યાત્રા હતી.
રણછોડ મહારાજાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ અપાયો. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી નજર પણ રખાઈ. આ બાજુ અરવલ્લીમાં શામળિયાની રથયાત્રા નીકળી. નવા બનાવેલા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ. રથયાત્રાએ મંદિર પરિસરમાં 7 આંટા ફર્યા. ભગવાન શામળિયાને પણ વિશેષ સાજ સજ્જા કરવામાં આવી. અનેક ભક્તો રથયાત્રામાં જોડાયા અને ધન્યતા અનુભવી. રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ પણ ભક્તોમાં વહેંચવામાં આવ્યો. બોટાદના બરવાડામાં સતત બીજા વર્ષે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી. બરવાડા હિન્દુ યુવા સંગઠને લક્ષ્મણજી મંદિરના સાનિધ્યમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આસપાસના ગામ લોકો પણ ઉમટી પડ્યા. રથયાત્રામાં 25થી વધુ ટેબ્લો જોડાયા, તો ભાવિક ભક્તો નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે ઝૂમ્યા. તમામ રથનું ઠેર ઠેર પુષ્પવર્ષા અને ફૂલહારથી સ્વાગત કરાયું. ઉપરાંત રથયાત્રામાં પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ અને પ્રકૃતિ જાળવણી માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો. લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરાઈ, તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા. ભાવનગરના રાજમાર્ગો પર નીકળી રથયાત્રા. માજી સૈનિક સંગઠન દ્વારા રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી નેમુબેને રથયાત્રામાં પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી. ભગવાનના નાદથી રાજકોટની બજારો પણ ગુંજી. રાજકોટ શહેરમાં 17મી ભવ્ય રથયાત્રા નીકળી. રથયાત્રા ખોડિયાર મંદિર, કૈલાશધામ આશ્રમ, નાના મોવા ગામથી પ્રસ્થાન થઈ. શહેરના રાજમાર્ગો પર આ રથયાત્રા ફરી. રથયાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુ સંત અને રાજકીય લોકો પણ જોડાયા. વિવિધ પ્રકારના ફ્લોટ્સ પણ રથયાત્રામાં જોવા મળ્યા. ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. કેટલાક કલાકારો દ્વારા ભગવાન શિવના ગણ બની શિવ નૃત્ય પણ કરાયું. સાળંગપુર દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો. પવિત્ર અષાઢી બીજના રંગમાં રંગાયા કષ્ટભંજન દાદા. પવિત્ર અષાઢી બીજને લઈ રાજ્યભરમાં ઠેર ઠેર રથયાત્રા નીકળી રહી છે, અને ત્યારે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો. સાથે જ હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો. ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટ દર્શન કરી ધન્યતા અનુભવી. આ દર્શનનો લાભ લેવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી. અંબાજીના માન સરોવરમાં પાણીની પૂજા. અષાઢી બીજને લઈ રણછોડરાયજી મંદિરેથી રથયાત્રા નીકળી. ત્યારે અષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ મનાય છે. આ નવા વર્ષમાં વરસેલા પાણીના વધામણા કરવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદીના ભટજી મહારાજ દ્વારા માન સરોવરમાં વાજતે ગાજતે આવીને પવિત્ર જળની પૂજન વિધિ કરવામાં આવી. આ માન સરોવરમાં પાણીની પૂજન વિધિ કરી માંડવો અને શ્રીફળ ચૂંદડી પધરાવવામાં આવી. એવું માનવામાં આવે છે કે આ નવા નીરનું પૂજન કરવાથી વરુણદેવ રીઝે છે. સારો વરસાદ થાય તે માટે પૂજન વિધિ કરવામાં આવી. પ્રાર્થના કરાઈ. પૂજા વિધિ બાદ સુખડી અને ઘઉં ચણાના ઠોઠાનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો. અષાઢી બીજે રાજ્યમાં વાહનોની ધૂમ ખરીદી. વાહનો ખરીદી કરવા પડાપડી થઈ. અષાઢી બીજના વણજોયા મુહૂર્તને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં નવા વાહનો ખરીદવા માટે પડાપડી થઈ હતી. આજના દિવસે રાજ્યમાં કરોડો રૂપિયાના વાહનોની ખરીદી થઈ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ. રાજકોટ શહેરના અલગ અલગ વાહનોના શોરૂમ પર વહેલી સવારથી જ અલગ અલગ ટુ વ્હીલરની ડિલિવરી લેવા માટે પહોંચ્યા હતા લોકોએ પોતાની પસંદગીની ખરીદેલી કારને કુમકુમ તિલક કરી અને મુહૂર્ત કર્યું હતું. તો કેટલાક લોકોએ પોતાની દીકરીના પગલા કારના બોનેટ ઉપર પાડીને કારને ઘરે લઈ ગયા. આ ખુશીના પ્રસંગે લોકોએ તેમના જ પરિવારજનોને મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી. રાજકોટમાં આજના દિવસે ડિલિવરી મળે એટલા માટે લોકોએ 1 મહિના અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું. સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 700 જેટલી કાર વેચાઈ. 800થી પણ વધુ ટુ વ્હીલર વેચાયા. ડાંગથી મહત્વના સમાચાર. સાપુતારા ઘાટ નજીક અકસ્માત થયો છે. સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમ પહોંચી ગઈ છે. ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તો હાલમાં બસનો અકસ્માત થયો છે. ખાઈમાં પડી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે આ અકસ્માત થયો તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી, પરંતુ આ બસમાં 70 જેટલા મુસાફરો સવાર હોવાની જાણકારી મળી રહી છે. સાપુતારા ઘાટ પાસે જ આ અકસ્માત થયો. જેવી જાણ પોલીસને થઈ, પોલીસ સહિત આસપાસથી અન્ય લોકો પણ મદદે આવ્યા હતા. હાલમાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નિશાંત પાસેથી મેળવીશું. નિશાંત, હાલમાં વધુ શું જાણકારી છે? જે બસ ખાબકી છે, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે?
જી સિદ્ધાર્થ, ચોક્કસ જણાવી દઉં કે સાપુતારા ઘાટમાર્ગમાં સુરતથી લક્ઝરી બસ આવી હતી, જેનો ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે 2 જે નાના બાળકો છે, બાળકો બસ નીચે દબાયા હોવાની આશંકા હોય, જેને લઈને તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને વધુ શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શોધખોળ ચાલી રહી છે, ક્રેન મંગાવવામાં આવી છે, બસને બહાર કાઢવાનું, જે લોકો અંદર હતા તેઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ભરૂચમાં 10 સેકન્ડમાં 2 ટાંકી કડડભૂસ. ભરૂચ તાલુકાના પારખેત ગામે વર્ષો જૂની 2 જર્જરિત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવી. સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે માત્ર 10 સેકન્ડ કરતા ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે. પારખેત ગામમાં વર્ષ 1959માં આ ટાંકી બનાવવામાં આવી હતી. વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું. સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું. તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી, જેને તોડી પાડવાની માંગણી ઉઠી હતી. ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીનદોસ્ત કરી દીધી હતી. જર્જરિત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7નો ભોગ લીધો. 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી ગઈ. સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7 લોકોનો ભોગ લીધો. 5 માળની બિલ્ડિંગ તાશના પત્તાની માફક કકડભૂસ થઈ અને જમીનદોસ્ત થઈ જતા 7 જિંદગી પણ બુઝાઈ ગઈ. 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી જતા અંદર રહેલા લોકોના શ્વાસ બેસી ગયા. સુરત સચિનના પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે. 24 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુની કામગીરી પણ ચાલી. 2 થી 3 જેસીબીની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી. 7 લોકોના મોત થતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો. આ બિલ્ડિંગ ધરાશાયી થતા ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોએ ડર પણ અનુભવ્યો. પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રશીક કાકડિયા, રમીલાબેન અને રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત બિલ્ડિંગની દેખરેખ કરનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5 થી 7 પરિવાર રહેતા હતા. બીઓ પરમિશન વિનાની બિલ્ડિંગ સીલ કરવાના બદલે પાલિકાએ માત્ર નોટિસ ચોંટાડી રહીશોને મોત આપ્યું છે. હજુ પણ સચિન વિસ્તારની અંદર અનેક મિલકતો જર્જરિત હાલતમાં છે. તે પણ ધ્વસ્ત થાય તેની રાહ જાણે કે તંત્ર જોઈ રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદની જનતાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી 2 ભેટ. હોસ્પિટલ અને વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ. અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે નવનિર્મિત સ્લિમ્સ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. સ્લિમ્સ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે. નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે. હોસ્પિટલમાં હાર્ટ, કિડની તેમજ લીવર સહિતની મોટી સર્જરી પણ થઈ શકશે. આ બાજુ અમદાવાદના આંબાવાડીમાં કડવા પાટીદારના વિદ્યાર્થી ભવનનું અમિત શાહે લોકાર્પણ કર્યું. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. કોડીનારમાં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો. કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે. ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુંજતા હતા. પોતાના ખેતરે પણ જતા ડરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા. અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં આખી ગાડી ઘૂસી જાય એટલો મોટો ભૂવો પડ્યો. ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે સાથે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે પૂણા કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક વિચિત્ર ઘટના બની હતી. રસ્તા પર આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો સામે પણ સવાલ ઉભા થયા. મહત્વનું છે કે ભૂવો પડવાની જાણે સિઝન જામી હોય તેમ રાજ્યભરના મેગા સિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો છાશવારે બની રહ્યા છે. ત્યારે સુરતના રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટનામાં વિરોધમાં એક નગરજન દ્વારા ભાજપનો ધ્વજ ભૂવામાં લગાડવામાં આવ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. દમણ દીવમાં ઓફિસરો પેધી ગાયના લાગ્યા આક્ષેપ. અપક્ષ સાંસદની ચીમકી.
સંઘપ્રદેશ દમણ દીવમાં ઓફિસરશાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની વાત અધિકારીઓ સાંભળતા નથી. આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ. તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાઈ, ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી, પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી. ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે. અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે, નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ખેડૂતે પીળું સોનું પકવ્યું, વર્ષની કમાણી 1.5 કરોડ. આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતોના ખેતરમાં છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે, સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે. ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2,500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું. તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, ખારેકની પરાગરજ પરથી તેઓ વેચીને 8 થી 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. ખારેકની 1 કિલો પરાગરજનો જ ભાવ 11,000 રૂપિયા જેટલો છે. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે. પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓની મદદ થાય છે. ઘનશ્યામભાઈને ખાતા દીઠ 1 હેક્ટરના મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ ₹1250ની સહાય આપવામાં આવી. આ સાથે દર વર્ષે પેકિંગ મટીરિયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે. રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહ્યા છે, જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે. કોડીનારના દરિયાકાંઠાથી 6 કરોડનું 12 કિલો અફઘાની ચરસ મળ્યું. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગે છે. છેલ્લા 2 મહિનાથી પહેલા કચ્છ, પછી દ્વારકા અને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવે છે. હવે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ. એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચઢી આવ્યું હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોને આ દ્રશ્ય ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને જાણ કરી. પોલીસે છારાના દરિયાકાંઠે દોડી આવી ચરસના જથ્થાનો કબજો લીધો. તપાસ કરતા સામે આવ્યું કે 12 કિલો 10 ગ્રામ ચરસ છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6,50,000 એટલે કે 1 કિલોના 50 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ચરસ અફઘાની ચરસ છે. આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે સહિતના બાબતે તપાસ હાથ ધરાઈ છે. રવિવારની રજાને લઈને યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું જાણે કિડિયારું ઉભરાયું હતું. સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટતા ઠેર ઠેર મોટી કતારો જોવા મળી હતી. હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસરને ગુંજવી દીધું. બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુરના વેડંચા ગામે પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સાથે જહુ માતાના મંદિરે પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોર ચૂંટણીમાં જીત મેળવે તે માટે તેમના સમર્થકોએ માનતા રાખી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરની સાકાર તુલા પણ કરવામાં આવી હતી. તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભગવાન જગન્નાથજીની ત્રીજી વખત શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સવારથી જ માહોલ જામી ગયો હતો. ભક્તિભાઈ માહોલમાં વાતાવરણમાં શુભારંભ થયો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા હતા. નાસિક બેન્ડ અને આદિવાસી ટીમલી નૃત્ય સાથે બોડેલીના જલારામ મંદિરથી રથયાત્રા નીકળી હતી. જય જગન્નાથના નાદ વચ્ચે નગરજનોને દર્શન આપવા ભગવાન રથમાં બિરાજ્યા છે. બોડેલીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. બોડેલીના નગરજનોએ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સ્વયંભૂ બજાર બંધ રાખી છે. આણંદ શહેરના નાની ખોડિયાર અને મોટી ખોડિયારનો રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. રોડની બિસ્માર હાલતને કારણે સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકોએ અનેક વખત કાઉન્સિલર, પાલિકા તંત્ર તેમજ નેતાઓને રજૂઆત કરી છે. અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્થાનિકોએ જાહેર માર્ગ પર ભાજપના ઝંડા મૂકી વિરોધ કર્યો હતો.
તંત્રના પાપે ભાવનગરનું ગંગાજળિયા તળાવ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યું. ભાવનગરના ગંગાજળિયા તળાવમાંથી આવતી દુર્ગંધ લોકો માટે માથાના દુખાવા સમાન બની છે. ગંગાજળિયા તળાવના નવીનીકરણ માટે 10 કરોડ ખર્ચા બાદ પણ તળાવની હાલત દયનીય છે. ગંગાજળિયા તળાવના પાણીમાં વનસ્પતિ અને કચરાની ગંદકીથી સ્થાનિકો પરેશાન છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ગંગાજળિયા તળાવનું મેન્ટેનન્સ રખાતું નથી. ત્યારે પૂર્વ વિપક્ષ નેતાએ પ્રજાના પૈસાનું પાણી ફેરવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લૂલો બચાવ કર્યો. નાની મોટી ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાની ખાતરી આપી. જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે લોકો ગંદુ પાણી પીવા મજબૂર. જુઓ જૂનાગઢ મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન. જૂનાગઢના જોશીપુરા અને ખલીલપુરની સોસાયટીમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. બીજી તરફ તંત્રએ આખો રોડ ખોદી નાખતા લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. જૂનાગઢમાં ચોમાસા પહેલા રસ્તાની ખરાબ હાલતને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જોશીપરા અને ખલીલપુરની સોસાયટીમાં રસ્તાઓના ખોદકામ અને પાણીના પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 2 મહિનાથી સોસાયટીઓમાં ખોદકામ ચાલી રહ્યું હોવાથી બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવા સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. આખો રોડ ખોદી નાખતા લોકો પોતાના વાહનો પણ ઘરની બહાર કાઢી શકતા નથી. વરસાદ પહેલા રોડનું સમારકામ નહીં થાય તો અકસ્માતો થવાની સંભાવના છે. તો છેલ્લા 14 દિવસથી પાણી આવ્યું નથી. જ્યારે આવે છે ત્યારે પીવા લાયક તો શું વાપરવા લાયક પાણી પણ નથી આવતું. લોકો બહારથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે. આ તરફ કોંગ્રેસ કોર્પોરેટરે પણ શાસક પક્ષ પર ઢીલી નીતિ અને અંદરોઅંદરના ડખાને કારણે કામ ન થતું હોવાનો આરોપ લગાવ્યો છે. તમને આયોડીનના નામે પધરાવી દેતા મીઠામાં પણ ગોલમાલ સામે આવી. મીઠાના 5000 નમૂના ફેલ. તમે ભોજનમાં જે મીઠાનો ઉપયોગ કરી રહ્યા છો તે સફેદ ઝેર તો નથી ને? તમને આયોડીનના નામે પધરાવી દેવામાં આવતું મીઠું ખરેખર ખાવા લાયક છે ખરા? કેમ કે મીઠામાં પણ ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. CERCએ રાજ્યભરમાં મળતા મીઠાના પરીક્ષણ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. 10,000 મીઠાના સેમ્પલની તપાસ કરાઈ, જેમાંથી 5,000 સેમ્પલ ફેલ થયા. રાજ્યમાં 101 બ્રાન્ડના મીઠાનું વેચાણ થાય છે, જેનું ટેસ્ટિંગ કરતા ફક્ત માપદંડ પૂરતું જ આયોડીન મળ્યું. કેટલીક જાણીતી મીઠાની બ્રાન્ડ્સ તેના પેકેટ પર ભલે આયોડીન યુક્ત મીઠું લખતા હોય, પણ પૃથ્થકરણ દરમિયાન તેમાં આયોડીન જ ન હોવાનું સામે આવ્યું. ફૂડ સેફ્ટીની જોગવાઈ મુજબ CERCએ કરેલા ટેસ્ટમાં મીઠામાં આયોડીનની ઉણપ આવી, સાથે જ સબસ્ટેન્ડર્ડ ગુણવત્તા વિના વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું. તપાસમાં જાણીતા બ્રાન્ડ્સના મીઠામાં આયોડીનની ઉણપ હોવાનું પણ જાણવા મળ્યું છે. એક સાથે 40 બાળાઓએ વાળનું દાન કર્યું. કેન્સર પીડિત દર્દીઓના મુખ પર સ્માઇલ લાવવા દીકરીઓની પહેલ. યુવાનો વિવિધ પ્રકારની ફેશન અને સ્ટાઇલ કરતા થયા છે. કોલેજ જતી યુવતીઓ જાત ભાતની હેરસ્ટાઇલ પણ રાખે છે. આવા સમયમાં પોતાનું મુંડન કરાવવાનું કોઈ બીજી યુવતી ભાગ્યે જ વિચારી શકે, પરંતુ કોઈના મુખે સ્મિત લાવવા કોઈ બાળાઓ પોતાના વાળ ડોનેટ કરે એવું ભાગ્યે જ સાંભળવા મળે. બનાસકાંઠામાં એક સાથે 40 બાળકીઓએ પોતાના વાળ દાન કરીને અનોખી પહેલ કરી. પાલનપુર ખાતે મામાનું ઘર નામની હોસ્ટેલ આવેલી છે, જ્યાં 50 જેટલી દીકરીઓ રહીને અભ્યાસ કરે છે. અહીં તેઓને રહેવા, જમવા અને ભણવાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અહીં રહેતી દીકરીઓને વિચાર આવ્યો કે આપણે કોઈની મદદથી અહીંયા રહીએ છીએ તો આપણે પણ કોઈને મદદ કેમ ના કરી શકીએ. આ વિચાર હેઠળ હોસ્ટેલની દીકરીઓએ કેન્સર પીડિત દીકરીઓને પોતાના હેર આપવાનો નિર્ણય કર્યો, જેથી 40 જેટલી દીકરીઓએ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના હેર ડોનેટ કર્યા હતા. સામાન્ય રીતે કેટલાક કેન્સરગ્રસ્ત દર્દીઓ જ્યારે કેન્સરમાં સપડાય તેવા સમયે તેમના વાળ ખરી જતા હોય છે, જેથી તેઓ ખૂબ જ સંકોચ અનુભવતા હોય છે. ત્યારે આવા દર્દીઓના મુખ પર સ્મિત લાવવા મામાનું ઘર હોસ્ટેલની 40 દીકરીઓએ પોતાના હેર કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે ડોનેટ કર્યા. દીકરીઓનું કહેવું છે કે વાળ ડોનેટ કરતા પહેલા તેઓ પણ પોતાના વાળ કપાઈ જવાથી સંકોચ અનુભવતી હતી, પરંતુ પોતાના વાળ અન્ય કોઈના મુખ પર સ્મિત લાવવાનું સાંભળતા જ દીકરીઓએ પોતાના વાળ ડોનેટ કરવા તત્પર થઈ ગઈ. ઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું, છતાં બનાસકાંઠાના 2 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યું. આજે અમે આપને બનાસકાંઠા જિલ્લાના એવા 2 સુરદાસ ભાઈઓને મળવા જઈ રહ્યા છીએ, જેઓ જન્મથી જ દ્રષ્ટિહીન છે, પરંતુ બંને ભાઈઓની કલાએ તેઓનું જીવન બદલી નાખ્યું છે. બનાસકાંઠા જિલ્લાના 2 સુરદાસ ભાઈઓનો સંગીત પ્રેમ તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ છે ડીસાના રસાણા ગામમાં રહેતા ભરતભાઈ અને વિરોધભાઈ. આ બંને ભાઈઓના સુર સાંભળીને લોકો તેમના દીવાના બની જાય છે. બંને ભાઈઓ ટેપની કેસેટો સાંભળી, સીડી પ્લેયરોમાં તેમજ મોબાઈલમાં ગીતો સાંભળી સંગીત શીખ્યા. ધીમે ધીમે ભજન કીર્તન શીખ્યા, હાર્મોનિયમ વગાડતા શીખ્યા, તેમજ મોટો ભાઈ તબલા પણ વગાડતું થયું. અને આખરે આજે સંગીત કલામાં બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ જિલ્લામાં બંને પ્રજ્ઞાચક્ષુ ભાઈ છેલ્લા 3 વર્ષથી ભજન કીર્તન, લોક ડાયરા, માતાજીની રમેલ,
રાસ ગરબા, ભજન, સત્સંગ જેવા પ્રોગ્રામ કરી બંને પગભર બન્યા છે. બંને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓનું કહેવું છે કે અમે દેખી નથી શકતા પણ સંગીતના સહારે જીવનના તમામ સપનાઓ પૂરા કરી રહ્યા છે. અમે દેખી ન શકતા શું કરીશું એ ચિંતા હતી પણ સંગીત એ અમારો સહારો છે. બંને ભાઈઓ જન્મથી જ સુરદાસ હોવાથી તેમજ તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી રહેવા ઘર ન હતું, ખાવા માટે અન્ન ન હતું. પરંતુ બંને ભાઈઓ મોટા થયા અને ધીમે ધીમે તેઓ સંગીત તરફ વળ્યા. આજે આત્મનિર્ભર બનવાની સાથે સાથે પોતાના પરિવારનું ગુજરાન પણ તેઓ ચલાવી રહ્યા